હોળી સાથે પૌરાણિક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશ્યપ એ દાનવનો રાજા હતો અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે ઘરની અંદર કે બહાર, ભૂમિ પર કે આકાશમાં માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કોઈ પણ રીતે તેનું મૃત્યુ નહીં થઈ શકે. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવું લગભગ અસંભવ થઈ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધે હાહાકાર મચાવી દીધો. તેમણે ઈશ્વરને પૂજવાનું પણ બંધ કરી દીધું અને પોતાની પૂજા કરવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન હિરણ્યકશ્યપનો પોતાનો દીકરો પ્રહલાદ તેને ભગવાન વિષ્ણુની ભક્તિ કરતો હતો. તેને કઈ એટલા પ્રલોભનો બીક બતાવી તેને પોતાની ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા, પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કઈ કેટલા પ્રયત્નો કર્યા, પરંતુ ઈશ્વરની કૃપાથી તે નિષ્ફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાના ઉદ્દેશ્યથી હિરણ્યકશ્યપને પ્રહલાદ અને પોતાની બહેન હોલિકાના ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા કે જેની પાસે એક ઓઢણી હતી, ઓઢણી મીન્સ કે સ્ત્રીઓને માથે ઓઢવાનું એક કાપડ આવે છે, તેને ઓઢણી કહેવાય, કે જેને ધારણ કરી તેનાથી અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુની પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાના માથા પરથી ઉડી અને પ્રહલાદને મુંટાઈ ગઈ. આથી હોલિકા અગ્નિના બળીને ભસ્મ થઈ અને પ્રહલાદ સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું. એ ઘટના હોળી ઉત્સવનું કારણ બની. પછી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશ્યપનો વધ કરવામાં આવેલો હતો, જેમાં વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કરી, જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું શરીર સિંહનું હતું. અને બરાબર સંધ્યા વખતે, ન દિવસ કે ન રાત, સંધ્યા વખતે ઘરના ઉંબરાની વચ્ચે પોતાના ખોળામાં પાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી હિરણ્યકશ્યપનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દેવી શક્તિઓના વિજયનું આ પર્વ છે. આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે, જેમાં રાધા અને કૃષ્ણના દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથા પણ છે. હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ છે. આ તહેવાર દરમિયાન બ્રહ્માંડમાં અલગ અલગ તેજ કિરણો પ્રસરે છે, જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાસો પ્રકાશિત કરે છે.